સમગ્ર એમનો પરિવાર, અહીંયા કથામાં પધારેલા તમામ ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, વડીલોને વ્યાસપીઠ ઉપરથી બધાને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। बड़े भाग मानुष्य तनु पावा, शूर दुर्लभ सब ग्रंथ ही गावा। ज्या हरि चर्चा चालती होय, हरि कथा थती होय, भगवान नो सत्संग थतो होय वाला, त्या तो बधु आनंदमय होय छे। जे जग्याए प्रभुનું સંકીર્તન થતું હોય અને પરમાત્માના નામના ગુણોનું વર્ણન થતું હોય, ત્યાં તો સમગ્ર તીર્થો અહીંયા આવે છે અને હનુમાનજી મહારાજ તો અહીંયા 7 દિવસ બિરાજમાન હોય છે। અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે આપણી જાતનું કલ્યાણ કરવા માટે આપણે સૌ કોઈ ભેળા થયા છીએ। આપણે બધા માનવી છીએ। ભગવાને આપણને માનવી બનાવી અને મોકલ્યા છે શા માટે? એક સાચા માણસ થવા માટે। બળદને નથી કહેવું પડતું કે તું બળદ થા, ગધેડાને નથી કહેવું પડતું કે તું ગધેડો થા, અરે વાંદરાને ન કહેવું પડે કે તું વાંદરો થા, કૂતરાને ન કહેવું પડે કે તું કૂતરો થા, પણ માણસ જાત એવી છે કે એને એમ કહેવું પડે કે ભલા માણસ તું માણસ થા। અને એટલે તો સ્વામી વિવેકાનંદજી મહારાજે લખ્યું ને, સ્વામી વિવેકાનંદે બહુ સરસ સૂત્ર આપ્યું કે હું માનવી માનવ થાઉં તો ઘણું, હું માનવી માનવ થાઉં તો ઘણો। માનવી બની તો આપણે ઘણા બધાને નડ્યા, હવે સાચા અર્થમાં આપણે માનવ થવાનું છે। માનવ એટલે પરમાત્માના ગુણગાન ગાવા માટેના ભક્ત, સારી રીતે આ જીવન જીવવાનું છે। ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે। મેં પહેલા દિવસે કહ્યું કે ખાઈ પી અને મોજ મજા કરવા માટે નથી આપ્યો। મૃત્યુ તો દરેકનું છે બાપ, પણ આપણી આ જાતને સુધારવા માટે આ કથા છે। જાતને અને આપણી જાતને સુધારવા માટે નિત્ય સત્સંગની જરૂર છે। અમારા ભરતભાઈને ધંધાઓ ચાલે છે, પણ છતાંય એમણે આ હરિકથાની અંદર મેં જોયું શાંતિથી, આમ જાણે કોઈ જાતનું ટેન્શન ન હોય તે વાલા હરિકથા સાંભળે છે એમનો પરિવાર, ભરતભાઈ। અને આમ જુઓ તો છેલ્લે કોઈને કહેવું પડે કે આ ભરતભાઈ આ કથાના મુખ્ય યજમાન છે। હા, શું પરમાત્માની કૃપા છે બાપ। અને હરિકથા તો આવા લોકો જ કરાવી શકે કે જેના ઉપર અતિ હરિ કૃપા હોય। અતિ હરિ કૃપા જાહી પર હોય, જેના ઉપર અતિશય પરમાત્માની કૃપા છે એને જ આવા વિચારો આવે, નહીં તો વિચારો સારા નથી હોતા બાપ। પૈસા ન હોય ત્યારે આપણે એમ કહીએ કે ભગવાન જો તું મને ખૂબ પૈસા આપે ને તો આવી હું કથાઓ કરાવીશ, અને ભગવાન કૃપા કરે ને પૈસા આવે એટલે પેલા વિચારો ચાલ્યા જાય। પૈસા આવે એટલે વિચારો ક્યાં જાય? હોટલ અને ક્લબોમાં। પણ ધન્ય છે કે જેના ઉપર પરમાત્માની અતિશય કૃપા હોય એ જ આ મંડપમાં આવી બેસી અને કથા સાંભળી શકે, અને અતિ હરિ કૃપા હોય એ જ આ કથાના આયોજન કરી શકે છે। માટે તમે કેટલા ભાગ્યશાળી છો બાપ। કલિકાલમાં બધું મળે પણ સત્સંગ નથી મળતો। તમે ભાગવતમાં પણ સાંભળ્યું હશે કે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્યારે કથા સંભળાવે એ સમય આકાશમાંથી બધા દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને સુખદેવજી મહારાજ પાસે આવે છે। હે મહારાજ, તમે જે કથા સુખદેવજી મહારાજ આ પરીક્ષિતને તમે જે કથા સંભળાવો છો એ કથા તમે અમને સંભળાવો।
એટલે સુખદેવજીએ કહ્યું કે ભાઈ કથા સંભળાવી હોય તો વાંધો નથી, તમે બેસી જાઓ. બોલે નહીં, અમે સાંભળ્યું છે કે પરીક્ષિતને એક બ્રાહ્મણનો શ્રાપ થયો છે અને એને તક્ષક નાગથી એનું મૃત્યુ છે. મહારાજ, એને તમે અમૃત પાવો એટલે અમર બની જશે. સુખદેવજી મહારાજે પૂછ્યું કે એના બદલામાં તમારે શું જોઈએ? બોલે અમારે હરિકથા જોઈએ છે. આના ઉપરથી નક્કી થાય બાપ કે સ્વર્ગમાં હરિકથા મળતી નથી, આ ધરતી ઉપર જ આ સત્સંગ અને હરિકથાઓ છે. એટલે આ સમય મળ્યો છે એટલે મનુષ્ય અવતારમાં જેટલું સંભળાય એટલું સાંભળી લેજો. પછી કૂતરો થશું કે બિલાડી થશું અને ઘણી ઈચ્છા થશે કે લાવો કથા સાંભળવી છે, મંડપમાં આવશું તો લોકો લાકડી લઈને આપણને ભગાવશે. નહીં તો શું ખબર, ગયા જન્મનો કોઈ સારો જીવ હોય એને ઘણી કથા સાંભળવી છે, પણ કૂતરો જો હમણાં મંડપમાં આવે તો તમે હાટ હાટ કરીને ભગાડશો. કેમ? કે એને કૂતરાનો દેહ મળ્યો છે. ધન્ય છે આ મનુષ્ય દેહને કે મનુષ્ય દેહથી એ પરમાત્માનું ભજન કરી શકે છે અને એની કાયાનું કલ્યાણ કરી શકે છે. મરવાનું તો દરેકને છે બા. 7 દિવસો આજથી જ આપણા માટે તૈયાર છે. રવિ સોમ ને મંગળ, ચોથો બુધવાર, ગુરુ પાંચમો ને છઠ્ઠો શુક્ર, સાતમો શનિવાર. આમ 7 વારનું એ 7 વારોનું મળીને આ અઠવાડિયું જ થાય. આ 7 દિવસમાં આપણે દરેકને એક વખત નક્કી થઈ ગયું છે કે અમુકને ગુરુવારે ને અમુકને બુધવારે, અમુકને રવિવારે, આ 7 વારોમાં ગમે ત્યારે ને ગમે ત્યારે આપણે મરવાનું છે. તો ભગવાનની આ કથા જે ભાગ્યશાળી હોય અને પરમાત્માની જેના ઉપર કૃપા હોય એ જ આ હરિકથા સાંભળી શકે છે બાપ. અને આપણે આપણી જાતનું કલ્યાણ કરવાનું છે આ કથા સાંભળીને. એવું ન વિચારશો કે આપણે કથા નથી સાંભળીને આપણે મરશું એટલે આપણા દીકરાઓ આપણી પાછળ કથા કરાવીને આપણો મોક્ષ કરાવશે. દીકરા સારા પાક્યા તો ઠીક છે, ભરતભાઈ જેવા કથાઓ કરાવે, પણ કદાચ જો કુપુત્ર પાકે તો પછી સ્વર્ગમાં જો તમે ગયા હશો ને તો ઉલટાના તમને નરકમાં નંખાવશે. હે એટલે આપણી જાતે જે બને એ આપણે કરી લેવાનું છે. હરિભજન જેટલું બને એટલું બાપ. અને પરમાત્માના નામમાં તો કેટલી તાકાત છે. હવે વશિષ્ઠ મહારાજ કાલે આપણે જોયો ને, નામકરણ સંસ્કારની વિધિ કરે છે. મહારાજ દશરથજીને 4 દીકરાઓ થયા છે. કૈકેયી સુતા, સુમિત્રા દો. માં કૌશલ્યા ને ભગવાન રામજી, માં કૈકેયી ને ભરત અને સુમિત્રા ને લક્ષ્મણ અને શત્રુઘ્ન મહારાજ. આ 3 રાણીઓને 4 દીકરા થયા. મેં કાલે કથામાં એવું કહ્યું કે કૈકેયીને 2 દીકરા, પણ કોઈ બોલ્યું ને બાપુ કૈકેયીને 2 દીકરા ના હોય. મેં જાણી જોઈને કહ્યું છે. હા, મને એમ કે કદાચ કોઈ મને પૂછશે, પણ કોઈ ન પૂછ્યું. એટલે આજ ખુલાસો કરો કે કૈકેયીને તો એક ભરત, સુમિત્રાને ભરત અને શત્રુઘ્ન મહારાજ. પણ કોઈ એમ ન કહ્યું બાપુ તમે ભૂલ્યા છો. પણ કથામાં આપણે જો બેઠા હોઈએ તો આપણે કથામાં બધા બેઠા છીએ, પણ કથા આપણામાં બેઠી નથી. અને હું તો અમારે અદગામથી પ્રોફેસર સાહેબ પધાર્યા છે, હેમરાજભાઈ, ભરતભાઈ, બહુ યોગી પુરુષ છે. ગીતાજી ઉપર બહુ સારા એમના પ્રવચનો છે. એમના ઘણા બધા જાતે પુસ્તકો લખેલા છે. હા, ધ્યાન યોગના, યોગ માર્ગના, તત્વજ્ઞાનના બહુ પુસ્તકો છે એમના.
અને આપણે એમને વચમાં હમણાં આપશું. બહુ એમણે પ્રોફેસરમાં સારા એવા આપણા સત્સંગી પુસ્તકો લખ્યા છે. ગીતા ઉપર એમનું બહુ સારું પ્રવચન હોય છે. એટલે મેં એમને કહ્યું કે અમારી કથા પર્સનલી કથા ભરતભાઈએ રાખી છે, હાજરી લોકોની બહુ ઓછી છે, પણ બહુ સરસ પ્રોફેશનલ કથા છે. એટલે તમે આવ્યા છો, મને ખૂબ આનંદ થયો. અને અમારા બધા ચોંગાના ભક્તો છે, અખાભાઈ છે, હરદાસભાઈ છે, અમારે બાપજી તો જ્યાં હોય ત્યાં. મારી નેપાળમાં કથા હતી તો સાથે અમારે રવિયાણાથી સાહેબ પધાર્યા છે, ભગતબા છે, રાયમલબા છે, સાથે બધા કેટલા બધા. મારા રૈયાની બાજુમાં ખીમાણા છે, ત્યાંથી બાબુભાઈ દેસાઈ પણ છે. ઘણા બધા જે હરિના ભક્તો છે એ તો ક્યાંથી ને ક્યાંથી ખેંચાઈને. કાલે જોયું કાશવીથી આપણે બાપા આવ્યા છે, પ્રાગાબા બોલો. છોકરાઓને ખબર ન પડે કે બાપા ક્યાં જાય છે, એ રીતે છાના માના હરિકથામાં આવી ગયા. હે અતિ હરિ કૃપા જાહી પર હો, જેના ઉપર પરમાત્માની અતિશય કૃપા હોય એ જ આ માર્ગની અંદર આવી શકે છે બાપ. અને હું તો દરેક કથામાં કહું કે હાજરી ઓછી હશે તો ચાલશે ભરતભાઈ, કથામાં હાજરી ઓછી હશે તો ચાલશે, પણ તમારી હોજરી સારી હોવી જોઈએ. તમારી હોજરી સારી હશે ને તો બાપ મારી કથા સફળ થશે. અને મારી કથા જો સમજાશે તો સમજી શકો બેડો પાર થઈ ગયો. અને એટલા માટે ભગવાન રામચંદ્ર અયોધ્યામાં ભગવાન શિવજીએ માં પાર્વતીને કહ્યું કે ભગવાનને જન્મવાના 5 કારણો છે. કારણો પણ આપણે કાલે જોયા કે જ્યારે જ્યારે ધરતી ઉપર અધર્મ વધે, ગાય, બ્રાહ્મણ, સાધુ, સંત, ધર્મ જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે યુગે યુગે પરમાત્મા ધરતી ઉપર અવતરિત થાય છે. અને એ પરમાત્મા જ્યારે રાઘવ ભગવાન રામ મહારાજ દશરથજીને ત્યાં પ્રગટ થયા છે. મહારાજ દશરથજીને ત્યાં મોટી ઉંમરે ભગવાન પ્રગટ થયા છે. હા, દશરથ પુત્ર જન્મા સુનિકાના, માન હું બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના, માન હું બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મા સુનિકાના, માન હું બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના, માન હું બ્રહ્માનંદ સમાના. પરમાનંદ પુરી મન રાજા, કહા બોલાઈ બજાવહું બાજા. પરમાનંદ પુરી મન રાજા, કહા બોલાવહું બાજરી બાજા. પરમાનંદ પુરી મન રાજા, કહા બોલાઈ બજાવહું બાજા. પરમાનંદ પુરી મન રાજા, કહા બોલાવહું બાજરી બાજા. દશરથ પુત્ર જન્મા સુનિકાના, માન હું બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના, માન હું બ્રહ્માનંદ સમાના. મહારાજ
દશરથજીને આનંદ થયો. મહારાજ દશરથજી પોતાની સભામાં બેઠા અને દોડતી દોડતી દાસી ગઈ. જય હો મહારાજ અવધપતિનો જય હો. મહારાજ દશરથજીએ જોયું. જય હો જય જીવ હો મહારાજ. क्या बात है महाराज. બહુ સુંદર અતિશય આનંદના સમાચાર. આપણા મહારાણીમાં કૌશલ્યાએ એક પુત્રનો જન્મ આપ્યો છે. અને જ્યાં પોતે આ સાંભળ્યું કાને, ત્યાં તો મહારાજ દશરથજીએ પોતાના ગળામાં પહેરેલી મણીઓની માળાને તોડી અને દાસીઓને આપી. બ્રાહ્મણોને બોલાવો, ગાયોના દાન કરો. અને બાપ ઈશ્વર આવે ત્યારે આનંદ નહીં પરમાનંદ થાય. દુઃખ હોય ત્યાં સુખ આવે, સુખ આવે ત્યાં દુઃખ આવે. તડકો હોય તો છાંયડો આવે, ગરમ હોય ત્યાં ઠંડો શબ્દ લાગે. પણ આનંદનો કોઈ પ્રતિસ્પર્ધી, એનો કોઈ વિરોધી નથી. આનંદ હોય તો પછી ત્યાં તો પરમાનંદ પ્રગટે. અને પરમાનંદ જ્યારે પ્રગટે ને ત્યારે જીવન જીવવાની મજા આવે. પછી તો એને આખું જગત રામમય દેખાય. નંદી સુખ શ્રાદ્ધ કરી જાત કરમ સબકી. આટ કધેનો બસન મની રૂપ વિપ્રાન કહા દે. દશરથ પુત્ર જન્મા સુનિકાના માનહું બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહું બ્રહ્માનંદ સમાના. આકાશમાં દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને દેવતાઓ પણ બહુ આનંદ થયા. ઋષિ મુનિઓ નાચવા લાગ્યા, ગાયો થનગનાટ કરવા લાગી કે હવે રાક્ષસોનું મોત નક્કી છે. હવે અધર્મ જશે અને ધર્મનું સંસ્થાપન થશે. આ કૌતુકને જોવા માટે ભગવાન સૂર્યનારાયણ પણ આમ ઊભા થઈ ગયા. ભગવાન સૂર્યનારાયણને ખબર ન રહી. પોતાના આ સૂર્યવંશમાં જ્યારે ભગવાન પ્રગટ થયા છે એ જોવા માટે સૂર્ય સ્થિર થઈ ગયો. કૌતુક દેખી પતંગ ફૂલાવા